નમસ્કાર મિત્રો, તાજેતરમાં ફેબ્રુઆરી 2026માં લેવાનારી સીટેટ પરીક્ષાની જાહેરાત આવી છે. એના વિશેની ફૂલ ડિટેલ્સ આ વિડીયોમાં આપેલી છે. 39 પેજનું ઓફિશિયલ નોટિફિકેશન છે અને ઇંગ્લિશમાં છે. આ નોટિફિકેશનમાં અગત્યની તમામ માહિતી તમે આ વિડીયોમાંથી મેળવી શકશો. આ વિડીયોમાંથી તમે જાણી શકશો સીટેટ પરીક્ષાનો પરિચય, સીટેટ પરીક્ષા આપવાથી ફાયદો શું, એની લાયકાત, ફોર્મ ભરવાની તારીખ, પરીક્ષા ફી, પરીક્ષા કેન્દ્ર, પેપર સ્ટાઇલ, પરીક્ષાનું માળખું, સિલેબસ, અગાઉના પેપરને લગતી સૂચના, પાસિંગ માર્ક્સ, કઈ બુક વાંચવી, ક્યાંથી મળશે અને ઉમેદવારને પરીક્ષાને લગતી કેટલીક અગત્યની સૂચનાઓ. તો જોઈએ શું છે આ અપડેટ. આપનું સ્વાગત છે પૂરણ ગોંડલિયા યુટ્યુબ ચેનલ પર, જ્યાં તમે મેળવો છો એજ્યુકેશનલ, ડિજિટલ નોલેજ અને રોજિંદા જીવનમાં ઉપયોગી માહિતી સરળ ભાષામાં. સૌથી પહેલા સીટેટ પરીક્ષાનો સામાન્ય પરિચય લઈએ તો સીટેટનું ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. જો તમે સીટેટ પરીક્ષા પાસ હોય તો કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયની કાયમી શિક્ષક ભરતીમાં તમે અરજી કરી શકો છો. કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 1 થી 5ની ટીચરની ભરતી માટે સીટેટ પેપર 1 પરીક્ષા પાસ હોવી ફરજિયાત છે. આમાં સ્ટાર્ટિંગ પગાર છે 55,000. સીધો ફૂલ પગાર છે, કોઈ ફિક્સ પગારની સ્કીમ નથી. જ્યારે કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલય બંનેમાં ટીજીટી વિભાગમાં ધોરણ 6 થી 10માં ટીચરની ભરતીમાં સીટેટ પેપર 2 પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ વિભાગમાં સ્ટાર્ટિંગ પગાર છે 65,000. સીધો ફૂલ પગાર છે. પહેલા મહિનેથી જ આપણને આ પગાર મળે છે અને હજુ પણ જો 2026માં 8મું પગાર પંચ લાગુ પડે તો આમાં પણ વધી શકે છે. આ બંને કાયમી સરકારી નોકરી છે, કેન્દ્ર સરકારની નોકરી છે. સીટેટમાં મુખ્યત્વે 2 પેપર લેવાય છે. તેમાં પેપર 1 ધોરણ 1 થી 5માં શિક્ષક બનવા માંગતા હોય એમણે પેપર 1ની પરીક્ષા આપવાની છે. જ્યારે ધોરણ 6 થી 10માં શિક્ષક બનવા માંગતા હોય એમણે આ પેપર નંબર 2ની પરીક્ષા આપવાની છે. હવે પેપર 1 કોણ આપી શકે અને પેપર 2 કોણ આપી શકે? તો પેપર 1 કે જેણે ડીએલએડ કે જેનું જૂનું નામ છે પીટીસી, આ જેમણે કોર્સ કરેલો હોય એ ધોરણ 1 થી 5ની પેપર 1ની પરીક્ષા આપી શકે છે. પેપર 2 કે જેમણે બીએડ કરેલું છે એ ધોરણ 6 થી 10ના ટીચર માટેની આ પેપર 2 પરીક્ષા આપી શકે છે. બીએડ કે ડીએલએડ એટલે કે જૂનું પીટીસી એનો અભ્યાસ ચાલુ હોય પછી એ પહેલા વર્ષમાં હોય, બીજા વર્ષમાં હોય તો પણ આ સીટેટ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે અને પરીક્ષા આપી શકે છે. એટલું જ નહીં, આમાં એડમિશન લઈ લીધું હોય અને એક જ દિવસ થયો હોય તો પણ આ સીટેટ પરીક્ષા આપી શકે છે. મિનિમમ ટકાવારીનું ધોરણ પણ આમાં છે કે ધોરણ 12 અને ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50% હોવા જરૂરી છે. એમાં પણ અનામત કેટેગરીના ઉમેદવારોને નિયમ પ્રમાણે 5%ની છૂટ છે. જે કોઈ આ પરીક્ષાનું ફોર્મ ભરવા માંગતા હોય તો તારીખ 27/11/2025 થી 18/12/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ફોર્મ ભરવામાં નામ, જન્મ તારીખ વગેરે ધોરણ 10ની માર્કશીટ મુજબ લખવાનું છે, એ ખાસ ધ્યાન રાખવું. સીટેટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આ ફોર્મ ભરવાનું છે. ફોર્મ ભરવાની લિંક વિડીયોની નીચે પણ આપેલી છે. જો ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થાય તો 23/12/2025 થી 26/12/2025 સુધી કરેક્શન કરી શકશો. હવે પરીક્ષા ફીની સૂચના જોઈએ તો જનરલ અને બક્ષીપંચ આ કેટેગરીના ઉમેદવારો કોઈ પણ એક પેપર આપવા માંગતા હોય તો 1,000 રૂપિયા ફી છે અને જો બંને પેપરની લાયકાત ધરાવતા હોય અને બંને પેપર આપવા માંગતા હોય તો સંયુક્ત ફી છે 1,200 રૂપિયા. એસસી, એસટી અને પીએચ કેટેગરીના ઉમેદવારને કોઈ પણ એક પેપરની ફી છે 500 રૂપિયા અને બંને પેપરની ફી છે 600 રૂપિયા કે જે ઓનલાઈન પેમેન્ટ કરવાની છે. આ પરીક્ષા આપવા ક્યાં જવું? તો પરીક્ષા આપવા માટે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા ગુજરાતમાં કુલ 4 પરીક્ષા કેન્દ્ર છે. જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે આ 4 પરીક્ષા કેન્દ્રને પ્રાયોરિટી ક્રમ આપવાનો થાય છે. આ પરીક્ષા ઓફલાઈન છે અને એની તારીખ પણ જાહેર થઈ ગઈ છે 8/2/2026. પરીક્ષા OMR સીટમાં આપવાની છે, કોમ્પ્યુટર ઉપર આપવાની નથી. OMR સીટમાં ઓપ્શન ટીક કરવાના છે. એક દિવસમાં 2 શિફ્ટમાં પરીક્ષા લેવાનાર છે, જેમાં શિફ્ટ 1નો સમય છે 9:30 થી 12. આમાં પેપર નંબર 2 લેવાશે અને બીજી શિફ્ટનો સમય છે બપોર પછીનો 2:30 થી 5 કે જેમાં પેપર નંબર 1 લેવાશે. આમાં ખાસ એક સૂચના મેન્શન કરેલી છે કે પરીક્ષાનો સમય છે શરૂ થવાના 2 કલાક પહેલાં એન્ટ્રી શરૂ થઈ જશે. વધુ વિગત તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો.
પરીક્ષા શરૂ થઈ ગયા પછી કોઈને એન્ટ્રી નહીં મળે, એટલે સમયસર પહોંચી જવું, કારણ કે આમાં દરેકનું વ્યક્તિગત ચેકિંગ થાય છે, એટલે આમાં થોડો સમય લાગે છે. હવે પેપર સ્ટાઇલ જોઈએ તો આમાં કુલ 150 પ્રશ્નો હોય છે અને બધા પ્રશ્નો MCQ પ્રકારના હોય છે. સૌથી સારી બાબત એ છે કે આમાં નેગેટિવ માર્કિંગ નથી. તમારો જવાબ ખોટો પડે તો માર્ક્સ નહીં કપાય. પરીક્ષાની હોલ ટિકિટ એટલે કે રિસિપ્ટ એ પરીક્ષાના 2 દિવસ પહેલાં વેબસાઇટ ઉપરથી ઓનલાઈન ડાઉનલોડ કરવાની હોય છે. હવે પરીક્ષાનો સિલેબસ જોઈએ તો પેપર 1 કે જે ધોરણ 1 થી 5 માટે છે એનો સિલેબસ જોઈએ તો સૌથી પહેલાં બાળ વિકાસ અને મનોવિજ્ઞાન એના 30 પ્રશ્નો રહેશે. ત્યાર પછી લેંગ્વેજ 1 એ કમ્પલસરી છે. આમાં કોઈ પણ એક ભાષા પસંદ કરવાની હોય છે જેના 30 પ્રશ્નો. લેંગ્વેજ 2ના પણ એવી જ રીતે 30 પ્રશ્નો છે, જેમાં બીજી કોઈ પણ એક ભાષા તમે પસંદ કરી શકો છો, એના પણ 30 પ્રશ્નો. લેંગ્વેજ 1 અને લેંગ્વેજ 2 એમાં તમારે બંનેમાં અલગ અલગ ભાષા રાખવાની હોય છે. જેમ કે લેંગ્વેજ 1માં તમે ગુજરાતી સિલેક્ટ કરો છો તો લેંગ્વેજ 2માં તમે ફરી ગુજરાતી સિલેક્ટ નહીં કરી શકો. બંને ભાષા અલગ અલગ હોવી જોઈએ. બીજું કે તમારો મુખ્ય વિષય કોઈ પણ હોય, તમે લેંગ્વેજ 1માં કોઈ પણ ભાષા રાખી શકો છો અને લેંગ્વેજ 2માં પણ અન્ય કોઈ ભાષા રાખી શકો છો. તમારો મુખ્ય વિષય હિન્દી હોય તો પણ તમે લેંગ્વેજ 1માં ગુજરાતી રાખી શકો છો અથવા તો 2માં ગુજરાતી રાખી શકો છો. હિન્દી રાખી શકો છો, સંસ્કૃત રાખી શકો છો, ઇંગ્લિશ પણ રાખી શકો છો. કોઈ પણ 2 અલગ અલગ લેંગ્વેજ આમાં સિલેક્ટ કરવાની હોય છે. ત્યાર પછી ગણિત કે જેના 30 પ્રશ્નો રહે છે. પર્યાવરણના પણ 30 પ્રશ્નો છે. આવી રીતે કુલ 150 ગુણ છે અને 150 MCQ છે. આના માટે સમય મળે છે 2 કલાક અને 30 મિનિટ. હવે વાત કરીએ પેપર 2 કે જે પેપર 2 તો આમાં પણ સૌપ્રથમ 30 પ્રશ્નો છે. પેપર 1ની જેમ બાળ વિકાસ અને મનોવિજ્ઞાન એટલે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજીના છે. ત્યાર પછી આગળ જોયું એમ લેંગ્વેજ 1 અને લેંગ્વેજ 2 બંને અલગ અલગ ભાષા સિલેક્ટ કરવાની છે. બંનેના 30 પ્રશ્નો છે. નેક્સ્ટ હવે જે 2 સેક્શન છે એમાંથી કોઈ પણ એક આપણે સિલેક્ટ કરવાનું છે. એમાં એક છે ગણિત વિજ્ઞાન અને એક છે સામાજિક વિજ્ઞાન. હવે ગણિત અને વિજ્ઞાનના જે ઉમેદવાર કે જેનો વિષય ગણિત અને વિજ્ઞાન છે એમને તો ગણિત અને વિજ્ઞાનમાંથી જ 60 પ્રશ્નો આવશે. જેનો વિષય સામાજિક વિજ્ઞાન છે એના માટે 60 પ્રશ્નો સામાજિક વિજ્ઞાન રહેશે. 2માંથી કોઈ પણ એક સિલેક્ટ. હવે આ 2 વિષય સિવાયના કોઈ પણ વિષય હોય એના માટે ગણિત વિજ્ઞાન અથવા તો સામાજિક વિજ્ઞાન 2માંથી કોઈ પણ એક સિલેક્ટ કરવાનું રહેશે. તમે ગણિત વિજ્ઞાન પણ રાખી શકો અને સામાજિક વિજ્ઞાન પણ રાખી શકો. તમારો વિષય ભાષાનો હોય કે અન્ય કોઈ પણ વિષય હોય તોય પણ તમે ગણિત વિજ્ઞાન રાખી શકો અને સામાજિક વિજ્ઞાન પણ રાખી શકો. તમારો વિષય કયો છે એની સાથે કોઈ લેવા દેવા નથી. આના 60 ગુણ છે. આમ કુલ 150 ગુણ છે અને 150 મિનિટ. પેપર 1 અને પેપર 2ની ટોપિક વાઇઝ સિલેબસ જોવા માંગતા હોય તો PDF ફાઇલની લિંક નીચે આપેલી છે, તમે ડાઉનલોડ કરી અને વાંચી શકો છો. હવે આ પરીક્ષાની તૈયારી માટે કઈ બુક લેવી? આ પરીક્ષાની તૈયારી માટે હિન્દી પ્રકાશનની બુક મોટા શહેરોમાં બુક સ્ટોરમાંથી તમને મળી રહેશે, અથવા ઓનલાઈન જો તમે ઘરે મંગાવવા માંગતા હોય તો બેસ્ટ બુકની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ઘર બેઠા ઓર્ડર કરી શકો છો. કુરિયરનો કોઈ ચાર્જ નથી. પેપરની ભાષા કઈ રહેશે? તો આમાં પ્રશ્ન પેપરની ડિફોલ્ટ ભાષા હિન્દી અને ઇંગ્લિશ છે. આ વાત થઈ જનરલ ટોપિકની. હવે લેંગ્વેજ 1 અને લેંગ્વેજ 2 એમાં તમે જે વિષય પસંદ કરશો એના પ્રશ્નો એ ભાષામાં હશે. માની લો કે લેંગ્વેજ 1માં તમે ગુજરાતી સિલેક્ટ કરી છે તો લેંગ્વેજ 1ના જે 30 પ્રશ્નો છે એ ગુજરાતીમાં આવશે. લેંગ્વેજ 2માં તમે સંસ્કૃત રાખી હોય તો એ 30 પ્રશ્નો સંસ્કૃતમાં આવશે. બાકીનું આખું પેપર હિન્દી અથવા તો ઇંગ્લિશ તમે જે સિલેક્ટ કરો એમાં આવશે. ઓનલાઈન ફોર્મમાં ડોક્યુમેન્ટ અપલોડની સૂચના એ છે કે ફોટો મેક્સિમમ 100 KB સાઇઝમાં હોવો જોઈએ અને સિગ્નેચર 30 KB સાઇઝમાં હોવી જોઈએ. અગાઉની પરીક્ષાના પેપર એના સાચા જવાબ સાથે વિડીયોમાં મારી YouTube ચેનલ પરથી તમે જોઈ શકશો. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે. તમે એના આધારે જાણી શકશો કે લેંગ્વેજ 1 કે 2માં જો ગુજરાતી રાખીએ તો કેવા પ્રશ્નો પૂછાય, લેંગ્વેજને લગતા કેવી રીતે પ્રશ્નો પૂછાય છે, ગુજરાતી અને હિન્દી આ બંનેને લગતા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો વિડીયો તમે જોઈ શકશો. ખાસ જ્યારે પણ આ પરીક્ષા આપવા જાઓ તો પરીક્ષા કેન્દ્રની અંદર આટલી વસ્તુઓ લઈ જવાની મનાઈ છે, જેમાં તમે અહીંયા વાંચી શકો છો. જે ખાસ મોસ્ટ વોન્ટેડ જે આપણે દરેકની સાથે હોય એ છે મોબાઈલ. મોબાઈલ અંદર એલાઉડ નથી, ઘડિયાળ પણ એલાઉડ નથી. એટલે પરીક્ષા આપવા જવાનું હોય તો ઘરે મૂકીને જવી અથવા તો સાથે કોઈ હોય તો એને આપીને જવી.
વોલેટ પણ આમાં એલાઉડ નથી. જો તમે સાથે વોલેટ લઈને જશો તો પરીક્ષા કેન્દ્રમાં તમને બહાર મુકાવી દેશે. એની સેફટીની પણ કોઈ જવાબદારી નથી. ત્યાર પછી આભૂષણ, ગળામાં કોઈ ચેન પહેરેલું હોય, બહેનોએ કોઈ જ્વેલરી પહેરેલું હોય તો એ પણ પરીક્ષામાં અંદર એલાઉડ નથી. એ પણ આપણે આપણી જવાબદારીએ બહાર મૂકવી પડશે. તો આટલી વસ્તુ પરીક્ષા કેન્દ્રમાં ખાસ સાથે ન લઈ જવી. ત્યાર પછી પરીક્ષા અને પરિણામને લગતી કેટલીક માહિતી જોઈએ તો આ પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 60% એટલે કે 90 માર્ક્સ મેળવવા જરૂરી છે. બીજું કે આ માર્કશીટ કમ સર્ટિફિકેટ માત્ર 60% સાથે જે પાસ થાય એને જ મળે છે અને એ પણ ડિજિટલ ફોર્મેટમાં ઓનલાઈન. વેબસાઇટ ઉપરથી આપણે આ પાસિંગ સર્ટિફિકેટ મેળવવાનું હોય છે. આમાં પણ અનામત કેટેગરીમાં 5%ની છૂટ મળે છે. એના માટે 55%નું પાસિંગ ધોરણ છે. બીજું કે સીટેટ પરીક્ષાની જે પાસિંગ માર્કશીટ છે એ રિઝલ્ટની વેલિડિટી હવે લાઈફ ટાઈમ થઈ ગઈ છે. તમે તમારું રિઝલ્ટ સુધારવા માંગતા હોય તો 1 થી વધુ વખત ગમે તેટલી વખત આ પરીક્ષા આપી શકો છો. બાકી તમે એક વખત પરીક્ષા આપી એટલે એ રિઝલ્ટ લાઈફ ટાઈમ વેલિડ ગણાય છે. આશા છે વિડીયોમાં આપેલ માહિતીમાં તમને ખ્યાલ આવી ગયો હશે.